કેમ છો મિત્રો? આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ પનીર કાઠી રોલ બનાવીશું. બનાવવા ખૂબ જ સરળ છે, એકદમ ઝડપથી બની જાય છે અને એકદમ માર્કેટ જેવા અને માર્કેટ કરતાં સારા બને છે. તો તેને બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ પનીર લઈ લીધું છે. હોમમેડ પનીર છે, તમે માર્કેટથી પણ લઈ શકો છો. ધ્યાન રાખવાનું પનીર થોડું સોફ્ટ હોય. હવે આપણે પનીરને મેરિનેટ કરવાનું છે. તો એના માટે મેં અહીં હંકડ લઈ લીધું છે. એટલે કે દહીંનું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. મેં અહીં 3 મોટી ચમચી દહીં લીધું છે. 1 નાની ચમચી આદુ અને લસણની પેસ્ટ લઈશું. 1 નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ લઈશું અને 1 નાની ચમચી કસૂરી મેથી નાખીશું. સાથે 1 નાની ચમચી કશ્મીરી લાલ મરચું, અડધી નાની ચમચી મરીનો પાવડર, 1 નાની ચમચી જીરાનો પાવડર અને અડધી નાની ચમચી ચાટ મસાલો લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું. ત્યારબાદ તમે કોઈ પણ બાર્બેક્યુ બનાવો કે પનીર ટિક્કા બનાવો તો એમાં સરસ્યું તેલ નાખવાનું. એનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. 1 મોટી ચમચી સરસ્યું તેલ નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. દહીં અને મસાલા બરાબર મિક્સ થઈ જવા જોઈએ. હવે થોડા એમાં ધાણા નાખીશું, એને પણ મિક્સ કરી લઈશું. જુઓ આપણું મેરિનેટ સરસ થઈ ગયું છે. એમાં બધા જ પનીરના ટુકડાને આપણે મિક્સ કરી લેવાનું છે. હળવા હાથે મિક્સ કરવાનું છે, તૂટે ના એ વાતનું ધ્યાન રાખવાનું છે. પનીરની સાઇઝ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. હવે એને ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. મેં અહીં 1 કપ મેંદો લીધો છે. તમે જો હેલ્ધી બનાવવા માંગતા હોય તો ઘઉંના લોટના પણ બનાવી શકો છો. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 મોટી ચમચી ઘી નાખીશું. ઘીની જગ્યા પર તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીનું મોણ એકદમ સરસ ટેસ્ટી પણ બનશે અને જે આપણી રોટલી છે એકદમ સોફ્ટ પણ બનશે. હવે ઘી અને લોટને આપણે બરાબર સરસ મિક્સ કરી અને જરૂર મુજબ પાણી લઈને રોટલી જેવો ઢીલો લોટ બાંધવાનો છે. બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે અને એને 1 થી 2 મિનિટ માટે મસળી લઈશું અને લીસો કરી લઈશું. જુઓ સરસ લીસો થઈ ગયો છે. એના પર થોડું ઘી લગાવીશું અને ઢાંકીને એને પણ સાઈડમાં રાખી દઈએ. હવે આપણે જે પનીરને મેરિનેટ કર્યું છે એને આપણે સાતડવાનું છે. તો એના માટે મેં એક પેન મૂકી લીધું છે. પેન મૂકો ત્યારે ધ્યાન રાખજો, નોનસ્ટિક જ લેજો. 1 મોટી ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે એમાં પનીર જે મેરિનેટ કરીને રાખ્યું છે એ બધું જ નાખી દેવાનું છે અને એને ફૂલ ગેસ પર જ આપણે રાંધવાનું છે. એમાંથી બધું જ પાણી બળી જવું જોઈએ. તમે જોઈ શકો છો, જુઓ આ રીતે ધીરે ધીરે બધું જ પાણી બળી જશે. પનીર થાય છે ત્યાં સુધી આપણે ડુંગળી અને કેપ્સિકમને સમારી લઈએ. મેં 1 ડુંગળી લીધી છે અને 1 કેપ્સિકમ લઈશું અને એને આ રીતે મોટા મોટા ટુકડામાં લચ્છામાં આપણે સમારવાની છે અને લચ્છા આ રીતે છૂટા કરી દેવાના છે ડુંગળીના, જુઓ. અને આપણે ત્યારબાદ કેપ્સિકમને પણ કટ કરી લઈશું અને એના પણ લચ્છા પાડી લઈશું. કેપ્સિકમ અને ડુંગળી આપણા સમારાઈ ગયા છે, એને સાઈડમાં રાખી લઈએ. પનીરને જોઈ લઈએ. જુઓ પનીરમાંથી બધું દહીં પાણી છોડવા લાગ્યું છે, પણ એને ફૂલ ગેસ પર આપણે બાળવાનું છે. જુઓ તમે જોઈ શકો છો 2 થી 2.5 મિનિટમાં સરસ આપણું દહીં ઘાટું થઈ ગયું છે અને આપણા પનીરના ટુકડા એકદમ સરસ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર એમાં આપણે ડુંગળી અને કેપ્સિકમ નાખીશું અને એને સરસ મિક્સ કરી લેવાનું છે. કેપ્સિકમ અને ડુંગળીને આપણે ક્રન્ચી રાખવાના છે, એટલે એને બહુ કૂક કરવાની જરૂર નથી. નાખ્યા પછી 1 જ મિનિટમાં આપણે એને કાઢી લઈશું. એમાં થોડો ગરમ મસાલો નાખીશું અને એને મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે, એને સાઈડમાં રાખી દઈએ અને હવે લોટને જોઈ લઈએ. આજે આપણે 3 કાઠી રોલ બને એટલો મસાલો બનાવ્યો છે, તો આ લોટમાંથી આપણે 3 બોલ બનાવીશું અને એની એક મોટી રોટલી વણવાની છે. લોટને પહેલાં હાથથી મસળીને સરસ લીસો કરી દઈશું. થોડો સૂકો લોટ ભભરાવીશું ઉપર અને મોટી રોટલી વણવાની છે. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એવી આપણે રોટલી બનાવવાની છે. જુઓ આ રીતની રોટલી હોવી જોઈએ. હવે એના પર આપણે ઘી સ્પ્રેડ કરીશું. લગભગ 1 ચમચી જેટલું ઘી લગાવીશું. ઉપર થોડો સૂકો લોટ પણ ભભરાવીશું અને ત્યારબાદ એને આપણે ફોલ્ડ કરવાનું છે. જેવી રીતે આપણે કાગળનો પંખો બનાવતા હોય છે એ રીતે આપણે લચ્છા પાડવાના છે અને એને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. ફોલ્ડ કરી અને આપણે એને સરસ લાંબો ખેંચવાનો છે. જુઓ આ રીતે દબાવી અને લાંબો કરવાનો છે અને પછી એને રોલ કરી અને નીચેનો છેડો આ રીતે પ્રેસ કરીને દબાવીને રાખી દેવાના છે. બીજાને પણ મેં 3 બનાવી લીધા છે. હવે આપણે વણી લઈએ. ઉપર થોડો
સૂકો લોટ ભભરાવીશું અને મોટી રોટલી વણવાની છે, નાની નથી વણવાની. કારણ કે આપણે અંદર પનીરનો મસાલો ભરવાના છે, તો પછી તમારો મસાલો બહુ ઓછો ભરાશે. એટલે બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવો આપણે મોટી રોટલી બનાવી લઈશું. જુઓ, આટલી રોટલી બનાવવાની છે, તમે જોઈ શકો છો. અને પાતળી પણ તમે જુઓ, જેટલી હું તમને બતાવું છું એ રીતના તમારે પાતળી રાખવાની છે. હવે રોટલીને આપણે શેકી લઈશું. રોટલીને શેકવા માટે મેં તવીને ગરમ કરી લીધી છે અને આપણે રોટલીને અલટતા પલટતા સરસ ક્રિસ્પી થાય અને બંને બાજુથી સરસ શેકાઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. આપણે રોટલીને શેકવા માટે ઘીનો ઉપયોગ કરીશું, તેલનો ઉપયોગ નહીં કરે. તમે તેલ પણ કરી શકો છો. ઉપર 1 નાની ચમચી જેટલું ઘી લગાવીશું બ્રશથી અને એને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ 1 નાની ચમચી જેટલું ઘી લગાવી અને આપણે એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. તમારે ત્યાં કોઈ મહેમાન આવવાના હોય કે પાર્ટી હોય તો પ્રી પ્લાનિંગમાં તમે મસાલો બનાવીને રાખો અને આ રોટલીને કાચી પાકી શેકીને રાખો. પછી જ્યારે એસેમ્બલ કરવાનું હોય તો ફરીથી એને તમે શેકી શકો છો. જુઓ, આપણી રોટલી સરસ શેકાઈ ગઈ છે. આ જ રીતે આપણે બીજી બંને રોટલીને પણ શેકી લઈશું અને તૈયાર છે આપણો મસાલો અને આપણી રોટલી પણ. હવે એને એસેમ્બલ કરી લઈએ. મસાલાને પણ થોડો ઠંડો મેં કરી લીધો છે. એક રોટલી લઈશું, એના પર 1 નાની ચમચી ગ્રીન ચટણી લઈશું અને 1 નાની ચમચી સોસ નાખીશું. ટોમેટો કેચઅપ નાખવાનું છે અને એને સરસ મિક્સ કરી અને રોટલી પર ફેલાવી દઈશું. ચટણી અને સોસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. જુઓ, સરસ થઈ ગયું છે. હવે એના પર જે આપણે મસાલો બનાવ્યો છે એ નાખીશું. લગભગ 3થી 4 ચમચી જેટલો આપણે મસાલો નાખવાનો છે. જુઓ, અને પનીરના ટુકડાને આ રીતે જો મોટા હોય તો કટ કરી લેવાનો, એટલે ખાવામાં ઇઝી પડે. અને ઉપરથી ડુંગળી થોડી સ્પ્રેડ કરીશું, ડુંગળીના લચ્છા. અને હવે એના ઉપર આપણે થોડા લીલા ધાણા નાખીશું અને હવે ઉપર થોડી મેયોનીઝ નાખીશું. મેં અહીં વેજ મેયોનીઝ લીધી છે અને સાથે મેં તંદૂરી મેયોનીઝ પણ લીધી છે. તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, નહીં તો તમે એમને ખાશો ને તો પણ બહુ સરસ લાગશે. અને એનો આ રીતે આપણે સરસ રોલ વાળવાનો છે. રોલ વાળતી વખતે ધ્યાન રાખવાનું છે કે સરસ દબાવીને વાળવાનો છે. જુઓ, અને હવે કોઈ પણ ટિશ્યુ પેપર અથવા પાર્ચમેન્ટ પેપર લેવાનું અને એને આ રીતે આપણે કવર કરી લેવાનું. એટલે જે રીતે આપણે ખાઈએ ને જ્યારે, તો નીચેથી પડી ના જાય. તમે જોઈ શકો છો, એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણા કાઠી રોલ બનીને રેડી થઈ ગયા છે. પનીર કાઠી રોલ, તમે વેજ કાઠી રોલ પણ આ જ રીતે બનાવી શકો છો. એને મેં ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો મિત્રો, જ્યારે પણ બાળકો માંગે કે મને કાઠી રોલ ખાવા છે તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. એકદમ ઝડપથી અને ઘરની સામગ્રીમાંથી બની જાય છે અને એકદમ ટેસ્ટી પણ બને છે. તો ચોક્કસથી મારી રેસીપીને ટ્રાય કરજો. આવજો, ફરીથી મળીશું.